અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામમાં પવિત્ર મોહરમ માસ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રોઝાએ મૌલા અલીનું આબેહૂબ અને કલાત્મક તાજિયું તૈયાર કરવામાં આવ્યું છે। વર્ષ 2007થી સતત આ પરંપરા જળવાઈ રહી છે, જે આજે ગામની ધાર્મિક આસ્થા અને સામૂહિક એકતાનું પ્રતીક બની છે। તાજિયા કમિટીના યુવાનો છેલ્લા 3 મહિનાથી સતત મહેનત કરી આકર્ષક અને કલાત્મક તાજિયું તૈયાર કરે છે। કમિટીના 30થી 40 યુવાનો દિવસ રાત સેવા આપી તાજિયાને અંતિમ સ્વરૂપ આપે છે। તેમની મહેનત અને સમર્પણના કારણે દર વર્ષે રાજાવડલાનું તાજિયું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે। 25 જૂન 2026ના રોજ તાજિયું પધરાવવામાં આવ્યું હતું, જ્યારે 26 જૂન 2026ના રોજ પરંપરા મુજબ તાજિયાને ઠંડુ કરવાની ધાર્મિક વિધિ યોજાશે। સમગ્ર ગામમાં અકીદતભેર તાજિયા ફરાવવામાં આવે છે અને ઇમામ હુસૈનની યાદમાં ન્યાત શરીફ, ફાતિહા અને બંદગી કરવામાં આવે છે। નાના એવા ગામમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી મોહરમના આધ્યાત્મિક મહત્વને ઉજાગર કરે છે। મોહરમ માત્ર શોકનો પ્રસંગ નથી, પરંતુ સત્ય, ન્યાય, બલિદાન, ધીરજ અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપે છે। કરબલાની ઘટના અન્યાય સામે અડગ રહેવાની પ્રેરણા આપે છે અને સમાજમાં ભાઈચારો તથા એકતા મજબૂત બનાવે છે। રાજાવડલા તાજિયા કમિટીના સભ્યો વડાવ્યા તોસિફ ઉસ્માન, વડાવ્યા અકીલ નૂર મામદ, વડાવ્યા મહેબૂબ, ખલીફા ઝાકીર લાલો, વડાવ્યા મુનીર, વડાવ્યા પરવેઝ, વડાવ્યા આદિલ, વડાવ્યા લતીફ, માણસિયા હુસૈન, ચારોલિયા ઇરફાન તાજિયા કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે યુવાનોની એકતા, વડીલોનું માર્ગદર્શન અને ગ્રામજનોના સહકારથી આ ધાર્મિક પરંપરા વર્ષોથી અવિરત જળવાઈ રહી છે। રાજાવડલાનું રોઝાએ મૌલા અલીનું તાજિયું માત્ર કલાત્મક કૃતિ નહીં, પરંતુ આસ્થા, સેવા, સમર્પણ અને સામૂહિક ભાવનાનું જીવંત પ્રતીક બની મોહરમની પવિત્ર ભાવનાને વધુ ઉજાગર કરે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।